સુરતમાં અંગદાનની મુહિમ ખૂબ જ સરાહનીય રીતે આગળ વધી રહી છે। તેવામાં સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી 17 વર્ષીય તથાગત પાર્થ શાળાએ પરીક્ષા આપવા જતો હતો તે દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો, જેમાં એક ફોર વ્હીલર કાર ચાલકે તથાગત પાર્થને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી। ત્યાંથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ડોક્ટરે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો। આ ઘટના બનતા પરિવાર ભાંગી પડ્યો છે, જ્યારે પાર્થના પિતા પરશુરામભાઈના મિત્રના અગાઉ અંગદાન કરવામાં આવ્યા હતા, જેથી પરિવાર અંગદાન પ્રત્યે જાગૃત હતો। તેથી પાર્થના હૃદય, લીવર અને બંને કિડનીનું દાન કરવામાં આવ્યું છે। હૃદય અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અને લીવર કિડની અમદાવાદની જ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવી હતી। ત્યારે અંગદાન થકી 4 લોકોને નવજીવન મળશે। સુરતમાં 17 વર્ષના કિશોરના અંગોનું દાન કરવામાં આવ્યું છે। જે 17 વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો, ત્યારે એમનું વાય જંકશન ડુમસ રોડ ખાતે અકસ્માત થયો હતો। 19 તારીખે સવારે 7 વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પરિવારના સભ્યો થકી SS ચંપાવત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ ન્યુરોસર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ, એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ। જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી। એમના ફાધર, એમની બેન, એમનું ફેમિલી એટલું અવેર હતું આ અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી અને